હવે આપણે ત્યાં આવેદન દેવા આવ્યા છીએ. આ આવેદન સાંભળજો. આ આવેદન કોઈ સમાજ, કોઈ ધર્મ, કોઈ જાતિ, કોઈના વિરુદ્ધમાં નથી, ખેડૂતોના વિરુદ્ધમાં નથી. કારણ કે આપણે અને ખેડૂતો ભાઈ એકબીજાના પૂરક થઈ. જો આપણે એની ખેતીમાં કામ નહીં કરી તો આપણે એને નુકસાન છે, આપણે એને નુકસાન છે એમ એને નુકસાન છે. ભાઈ આપણે કોઈ ખેડૂતોના વિરોધમાં નથી. વાત એટલી જ છે કે આપણે આપણો હક અને અધિકાર એ જે છે એ લેવા માટે આવ્યા છીએ. સાહેબ હારે આપણે આવેદન દેવાનું છે, પણ એવું નથી કે આપણે આપણે હક અને અધિકાર તાત્કાલિકના ધોરણે મળી જાય છે. બીજું કે હક અને અધિકાર ખાલી જે આપણે આ ફસલ બરબાદ થઈ એમાં જ મળશે એવું નથી. હક અને અધિકાર આપણે કેટલી જાતના છે, કારખાનાઓમાં છે, મજૂરી કામમાં છે, સેફટીના સાધનો નથી આપતા ત્યાં પણ છે. અને એમાં એવી વાત છે કે આપણે બધું ફેક્ટરી માલિકો ઉપર કે ખેત માલિકો ઉપર નથી નાખતા. જ્યારે સરકાર બરોબર આયોજન નથી કરતી, સરકાર ધ્યાન નથી રાખતી, સરકારને રજીસ્ટ્રેશન કરાવવાનું હોય, આધાર કાર્ડો લેવાના હોય, એ લોકો નથી લેતા. એટલે આપણી ઉપર ઘણી જગ્યાએ પ્રશ્નો આવે છે, અત્યાચારો થાય છે. આપણી આ લડાઈ આપણા હક અને અધિકાર લેવા માટેની છે. સરકાર પાસેથી આપણે હક અને અધિકાર લેવાના છે. કોઈ ખેડૂતોને કે આપણે અંદરો અંદર તકલીફવાળું કામ કરવાનું નથી. હવે આ આવેદનમાં ઘણા બધા નાના નાના મુદ્દાઓ છે જે હું બધાને કહી દઉં છું. એક મુદ્દો છે કે કમોસમી પાક થયો એમાં જે ખેડૂતોને મળ્યું છે તો સરકારશ્રી આપણે એને આપવું જોઈએ, એ આપણો એક મુદ્દો છે. બીજો એક મુદ્દો છે કે જે અહીંયા મોરબી જિલ્લામાં જેટલા લોકો રહે છે એની બરોબર આપણે વાડીઓમાં, ફેક્ટરીઓમાં, કંપનીમાં બધી જગ્યાએ રહી છીએ તો આપણો સમાજ બહુ મોટો છે. તો આપણા એ સમાજ માટે એક આપણે બિરસા મુંડાનું સ્ટેચ્યુ મુકાય એની આપણે એક માંગ રાખી છે. ત્રીજો મુદ્દો એ છે કે જો સરકાર તૈયાર થયેલા પાકમાં વધારે ભાવ આપશે તો આપણે એને ફાયદો થાય છે, ખેડૂતોને ફાયદો થાય. એટલે આપણે સરકારશ્રી પાસે એ પણ માંગ છે કે જે તૈયાર પાક થાય છે એના ભાવ ઓછા રાખે છે એ જગ્યાએ વધી જાય એના ભાવ. ચોથો મુદ્દો એ છે કે જંતુનાશક દવાઓ, બિયારણો, ખાતરો આ બધામાં જે ભાવ વધારો આવ્યો છે જેનું નુકસાન ખેડૂતોને છે અને એ ખેડૂતોને નુકસાન છે તો એ આપણા મજૂર વર્ગને પણ નુકસાન છે. એટલા માટે કલેક્ટર સાહેબને આપણે એ આવેદનમાં કહેવાનું છે કે એનો પણ ભાવ ઘટાડો કરે. બીજો એક મુદ્દો એ છે કે સરકારશ્રી તરફથી આપણા માટે, આદિવાસીઓ માટે એક એકલવ્ય સ્કૂલની સ્થાપના કરવામાં આવે અને એ સ્કૂલ અથવા હોસ્ટેલની સ્થાપના કરવામાં આવે. કારણ કે આપણે હજારો નહીં લાખોની સંખ્યામાં મોરબી જિલ્લામાં કામ કરી છીએ. આપણા બાળકોના સારા ભવિષ્ય અને શિક્ષણ માટે આપણે એ સ્કૂલની માંગ સરકારશ્રી પાસે કરીએ છીએ. છઠ્ઠો મુદ્દો એ છે કે જે લોકો આપણા બહારથી આવે છે, નવા લેબર કાયદામાં એવું જણાવવામાં આવ્યું છે કે જેટલા લોકોને કામે રાખીએ એટલા લોકોનું ફરજિયાત રજીસ્ટ્રેશન કરવું. અને આપણે પણ જેટલા લોકો અહીંયા કામે આવી એ લોકો ફરજિયાત આધાર કાર્ડ લઈને આવવાનું. જ્યારે આપણે ખેતમાં રહી, ફેક્ટરીમાં રહી ત્યારે આપણે આપણું રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવું અને એક એગ્રીમેન્ટ તૈયાર કરવું. બીજું કે ઘણી વખતે કામ કરતાં કરતાં કારખાનાઓમાં, ખેતીમાં આપણા લોકોના મૃત્યુ થઈ જાય છે, કોઈના હાથ કપાઈ જાય છે, કોઈના પગ કપાઈ જાય છે. એવી જગ્યાએ આપણે સરકારશ્રીને એવી માંગ કરી છે કે એ કાયદો ફરજિયાત અમલ કરાવો કે જેમાં અમને પૂરેપૂરા સેફટીના સાધનો આપે. ઘણી જગ્યાએ ખેતીમાં દવા છાંટતા ઘણા લોકોના મૃત્યુ થઈ ગયા. એ જગ્યાએ માસ્ક દેવાનું હોય, મોજા દેવાના હોય, આવી બધી સુવિધાઓ આપણને મળતી નથી. જે સુવિધાઓ સરકારશ્રી તરફથી ફરજિયાત આપણને આપવામાં આવે એવા એમના હુકમો જાહેર કરે. બીજું કે ઘણા એવા કેસ બને છે કે જેમાં કાંડા લોકો જે ગુજરી જતા હોય છે, મૃત્યુ પામતા હોય છે, એવા કેસમાં
304 સાપરાધ માનવ વધની કલમ લાગવી જોઈએ, એ જગ્યાએ સાપરાધ લાગતી નથી કે લગાડતા નથી. એમાં આ સરકારની ઉદાસીનતા હોય છે. તો એવા મૃત્યુના કિસ્સામાં ખાલી અકસ્માતની નોંધ કરવામાં આવે છે. તો એ અકસ્માત નોંધ નથી. 304 મુજબ સાપરાધ માનવ વધનો ગુનો હોય છે, એ ફરજિયાત લગાડવામાં આવે, એ માંગ છે. બીજું કે આપણે જે ઢોરની જેમ જે કામ કરી છે, ઢોરની જેમ કામ કરી છે, સવારથી લાગી જાય છે 12 કલાક, ક્યારેક 24 કલાક કામ કરવામાં આવે છે. તો એ સરકારશ્રીના નિયમ મુજબ 8 કલાક ફરજિયાત કરાવો. ફેક્ટરીઓમાં 12 કલાક, 24 કલાક કરવામાં આવે છે. ખેતીમાં આપણે સવારે 6-7 વાગ્યામાં લાગી જાય છે, સાંજે 7 વાગે ઉતરી છે, 12 કલાકનું કામ કરી છે. તો તેમાં પણ એક વટહુકમ બહાર પાડવામાં આવે કે ફરજિયાત 8 કલાક લાગુ કરવામાં આવે. બીજું કે આપણે જેટલા લોકો જીવી છીએ એટલા લોકોને એ ભાઈ ફરજિયાત લઘુત્તમ વેતન મળવું જોઈએ. તો આપણે લઘુત્તમ વેતન મળતું નથી. જેવી રીતે